સવારમાં વેલા જાગીને જોયું તો ખબર પડી શિયાળાને બદલે ચોમાસું ચાલુ થઈ ગયું. ત્યાં તો ગામના 3 ગઠિયા મને ઊંઘમાં મળવા આવ્યા. ઘડીક ગઠિયા આગળ બેઠો તા તો મગજનો બાટલો ફાટી ગયો અને હું બી આવ્યો. પછી ઘાય ઘા ઘેર કેમ કે મોડું બહુ થઈ ગયું. આવ્યા ભેગું ભાઈ ઘસકાઈ નાખ્યો. પછી તો ટીપણાનું ઢાંકણું ખોલીને જોયું તો આ હું મઠ્ઠાનું આખું સલો સલ ભરેલું છે. પછી મારો ભાઈ હવારમાં મશીન ધોવા બેસી ગઈ કે નવું ચાકા જેવું કરી નાખું. મેં કીધું એટલે ભાઈ જે છે એમાંથી ટાળતો નહીં પાછો લાયો બાકી ચાકા જેવું કરી પણ ચાલુ થાય તો સારું નકર બાપા વાહ ફાડ નાખશે. જબતે સડતા નહીં. ના પાડી હતી રેવા દે નહીં ચાલુ થાય. થઈ ગયું ને બેન આમાં મારો કઈ વાક નહીં થયો. મશીન બંધ થઈ ગયું ને આ તો મશીન ના ઢાંકણા લઈને સોટ્યો કે હવે તો આને કાપી જ નાખું. આલે કાળા ચશ્મા પહેરે એટલે બધું દેખાય. ભાઈ તો પછી કાળા ચશ્મા પહેરીને હાસો થઈને સોટ્યો. ત્યાં તો સાઈને વાળો ભાઈ બોલાવે કે લાવો લાવો એટલે મારી આગળ લાવો. આ બધા મારા બેટા ભેગા થઈને હાવ નો નોખું કરે. પછી તો ઢાંકણા 20 કિલો લાલ કલર માં જ દીધો. સાઈના વાળો ભાઈ બનવો ને એટલે કાંઈ નો ઘટે. વાદળા જોતો જોતો હું તો ગેરેજ ની બહાર હુઈ ગયો. કઈક વિચારતો તો કઈક બાકી છે. પછી ખબર પડી ગઈ ખાવાનું જ બાકી છે. અને ભાઈ ને મૂકીને હું તો હાલીને ઉપડ્યો. તા તો વાંથી ભાઈ આવે કે ઉભો ને લેતો જાવ. ખાઈને આવીને ધોઈ નાખ્યું 20 લાખ નું ટ્રેક્ટર. ત્યાં તો બાપુ કે લાવો લાવો વેચ્યું. મેં 4 વ્હીલ ધોવાનું ચાલુ કર્યું. નક્કી ધંધો ભાંગવાના. ઘરે આવીને બાદશાહ કીધું લાયેલા કેળું દે તો આ કેળું હું કેળા સાઈઝ દેવાય નહીં.